અમદાવાદમાં બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર હબીબ શેખ પર આરોપ લાગ્યો। એએમસીની ચૂંટણીમાં ઉમેદવારી સમયે ખોટી એફિડેવિટ કરવાનો પણ આરોપ છે। ગુના ઉપરાંત કોઈપણ સજા ન થઈ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો। ચેક રિટર્ન કેસમાં કોર્ટે સજા કરી ફટકારનાર હબીબ શેખ સામે આરોપ છે। ગત 1 એપ્રિલ 2025ના રોજ હબીબ શેખને સજા ફટકારાઈ। એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આ સજા ફટકારી હતી। એક કેસમાં 1 વર્ષની કેદ અને 8.50 લાખના દંડની પણ સજા હતી અને એક કેસમાં પણ 1 વર્ષની કેદ અને 6 લાખના દંડની સજા હતી। ગત 7 જાન્યુઆરી 2026ના રોજ પણ 1 વર્ષની કેદ અને 1.4 લાખના દંડની પણ સજા હતી। મહત્વનું છે કે તમામ સજાના હુકમ ચૂંટણીની ઉમેદવારી કરતા પહેલા થયા હતા। તે છતાં પણ હબીબ શેખ કોઈ ગુના નોંધાયા ન હોવાની માહિતી ચૂંટણી પંચને આપી હતી। જ્યારે એમણે ઉમેદવારી પત્ર ભર્યું તેણે એફિડેવિટમાં બતાવ્યું કે મારા ઉપર કોઈ કેસ લાગુ પડતા નથી। અમે સંશોધન કરતા એના પર 3 કેસ દાખલ થયેલા અને ત્રણમાં એને સજા થયેલી છે। એકમાં 2 લાખ રૂપિયા દંડ, એકમાં 2 વર્ષની સજા। આવા 3 કેસોમાં એને સજા થયેલી છે। અમે એનું કોર્પોરેટર પદ રદ થાય અમે ઈચ્છીએ છીએ। અમે આરોને પણ કીધેલું કે બેન આ વસ્તુ આ છે, પણ આરોએ કીધું કે ના તમે ચૂંટણી પંચમાં જાઓ, પણ ચૂંટણી પંચમાં આમાં કંઈ ધ્યાન આપતું નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે। કોર્પોરેટર પણ ચૂંટાઈ ગયા છે, પરંતુ બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર હબીબ શેખને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે, જેનામાં તેમને ચૂંટણી ઉમેદવારી સમયે ખોટી માહિતી આપતી એફિડેવિટ કરી હોવાની બાબત સામે આવી છે અને તેને લઈને ગંભીર આરોપો પણ લાગ્યા છે। આપણી સાથે સમગ્ર વિષય પર વાત કરશે ખાડિયા જમાલપુરના પૂર્વ કોર્પોરેટર મયુરભાઈ દવે। મયુરભાઈ, જે પ્રમાણે અહીંયાની વાત કરીએ તો આખો વિષય સામે આવ્યો છે, શું આરોપ છે આપના તરફથી? જ્યારે ઇલેક્શનમાં એમને ફોર્મ ભર્યું ત્યારે એક એફિડેવિટ રજૂ કરવાની હોય કે ભાઈ મારી પર કોઈ ક્રિમિનલ ઓફેન્સ નથી, કે મને કોઈ કેસમાં સજા થઈ નથી। એમને લખી આપ્યું મારે કોઈ કેસમાં સજા થઈ નથી, મારી પર કોઈ ક્રિમિનલ ઓફેન્સ નથી। એમની પર 3 ક્રિમિનલ ઓફેન્સ છે। 3 ક્રિમિનલ ઓફેન્સમાં એમને સજાઓ થયેલી છે। એક કેસમાં 1 વર્ષની, બીજા કેસમાં 2 વર્ષની, લાખ રૂપિયા દંડ થયો છે। એમને ટોટલ 3 કેસમાં સજાઓ થઈ છે અને 3 કેસમાં મોટી રકમનો દંડ થયેલો છે। આ એમને વિગતો દર્શાઈ નથી, આ એમને છુપાઈ। ચાલુ ઇલેક્શને અમારા ઉમેદવારોએ આ રજૂઆત કરેલી આરોને કે આ ખોટી ફોર્મ ભરાયું છે અને ખોટી રીતે ફોર્મ ભરાયું છે, આ ક્રિમિનલ માણસ છે અને એમની પર કોર્ટે સજા કરેલી છે। એ વખતે ચૂંટણી પંચે એમ કીધું કે તમે આગળ જાઓ, એટલે અમે ચૂંટણી પત્યા પછી નામદાર કોર્ટ સમક્ષ આ કેસ આખો ઊભો કરી દીધો અને કેસ પુરાવા સાથે રજૂ કર્યો। અત્યારે કોર્ટમાં કેસ ચાલુ છે। આજે પણ મુદત હતી અને આજે પણ કેસમાં મુદત પડી છે અને મુદતની તારીખ ટૂંક સમયમાં કોર્ટ અમને આપશે। આ બાબતે અમારે એટલું જ કહેવાનું છે કે કોંગ્રેસ જુઠ્ઠી છે। દિલ્હીથી માંડીને ગાંધીનગર ને ગાંધીનગરથી માંડીને અમદાવાદ એમના ઉમેદવારો ક્રિમિનલ લાયકાત ધરાવતા ઉમેદવારો છે અને એ લોકોએ પબ્લિકને છેતરે છે અને પબ્લિકને કોંગ્રેસ ગેરમાર્ગે દોરી રહી છે। આ એનો સજ્જડ અને સોલિડ પુરાવો અમે રજૂ કરી રહ્યા છીએ। ચૂંટણી સંપન્ન થઈ, ઉમેદવાર જીત્યા અને આટલો ટાઈમ થઈ ગયો તો હજી સુધી આપ કહો છો કે હવે કોર્ટમાં મામલો ગયો છો, જે તે સમયે ચૂંટણી પંચે કોઈ પગલાં લીધા નહોતા આપના પુરાવાના આધારે? ચૂંટણી પંચે અમને એમ કીધું કે તમે આગળ જઈ શકો છો, એટલે અમે તરત જ કોર્ટમાં એપિયર થઈ ગયા। અને કોર્ટમાં એવો નિયમ છે કે કોર્ટમાં એપિયર થાય એટલે ગુજરાત સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપલ કમિશનર અને જેટલા ઉમેદવારો એ બધાને નોટિસ બજાવવાની હોય। એમાં 5 નોટિસ નથી બચતી, કારણ કે જે 5 ઉમેદવારો અપક્ષ હતા એ કોઈ એમનો અતાપતા નથી। એટલે હવે અમે કોર્ટને આજે જ કીધું છે કે હવે આ જેટલાને બજી છે એ પ્રમાણે કોર્ટમાં કેસ ચાલુ કરો અને કોર્ટે કીધું છે કે હવે ટૂંક જ સમયમાં કેસ ચાલુ કરીશું। અને આ જે કોંગ્રેસના ઉમેદવારે જે ગેરરીતિ કરી છે એને તો જવાબ આપવાનો કોર્ટે છેલ્લી વોર્નિંગ આપી દીધી છે કે તમે જવાબ રજૂ કરો, નહીં તો અમે કોર્ટમાં કેસ આગળ ચાલુ કરીશું। તો જે પ્રમાણે ભાજપના આગેવાનોનું કહેવું છે કે તાજેતરની જે ચૂંટણી સંપન્ન થઈ તેનામાં કોંગ્રેસના ઉમેદવારે દેખીતી રીતે પોતાની સામે નોંધાયેલા ગુનાની માહિતી છુપાવી, કોર્ટ જજમેન્ટની પણ વાત છુપાવી અને એફિડેવિટ કરી। હાલ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો છે। હવે જોવાનું એ રહે છે કે આ મામલામાં કોર્ટનું હિયરિંગ શું આવે છે, શું ચુકાદો શું આવે છે અને શું ખરેખર હબીબ શેખની જે આ દાવેદારી છે કે જેઓ તે બની ચૂક્યા છે કોર્પોરેટર તે રદ થાય છે કે નહીં। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।